નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 માં વિષય હિન્દી માનક જે પાઠ 3 છે સુનિતા અંતરિક્ષ પરી સુનિતા વિલિયમ્સ, બરાબર. પાઠ 3 માં અંતરિક્ષ પરી સુનિતા વિલિયમ્સ જેના લેખક છે કોકિલા પારેખ. તો આજે આપણે આ પાઠ વિશેનો અભ્યાસ કરવાનો છે. દરેક વિદ્યાર્થી પોતાની પુસ્તકમાં ધ્યાન આપે. તો સૌ પહેલા આપણે લેખક વિશે થોડો પરિચય મેળવીએ. તો અહીંયા જે લેખકનું નામ આપેલું છે કે કોકિલા પારેખ, ડॉक्टर कोकिला पारेख. तो કહે છે કે डॉक्टर कोकिला पारेख का जन्म सन 1954 में गांव उवासर जिला गांधीनगर में हुआ था. आपने एमए एमफिल और विद्या वाचस्पति એટલે કે पीएचडी मतलब कि पीएचडी की शिक्षा गुजरात विद्यापीठ से प्राप्त की. तो कोकिला पारेखे જે એમએ એમફિલ કર્યું અને જે પીએચડી નું શિક્ષણ મેળવ્યું એ પણ આપણે જે ગુજરાત વિદ્યાપીઠમાંથી તેમને મેળવ્યું હતું. आपने गुजराती और हिंदी दोनों भाषा में लेखन कार्य किया है. એટલે કે કોકિલા પારેખ હિન્દી અને ગુજરાતી બંને ભાષાના જાણકારી હતા, બંને ભાષામાં લેખન કાર્ય કરતા હતા. अध्यापन के साथ समाज सेवा में भी विशेष योगदान है. ફક્ત અધ્યાપન જ એટલું નહીં, એક જ ક્ષેત્ર તરફ નહીં, પરંતુ સાથે સાથે સમાજ સેવક તરીકે પણ તેઓ કામ કર્યું હતું. महिला जागृति में उन्होंने अच्छा कार्य किया है. महिला जागृति, महिलाओने जागृत करवा माटे जे कार्यक्रमो હોય એમાં પણ એમણે સારું કામ કર્યું હતું. हिंदी प्रचार प्रसार में भी उनका योगदान है. आजकल आप गुजरात विद्यापीठ अहमदाबाद में लीडर के पद पर ते कार्यरत है. आजकल એટલે કે આજે પણ એમ કહેતે પોતે જ ગુજરાત વિદ્યાપીઠમાં એક લીડર તરીકે કાર્યરત કામ કરે છે. તો અહીંયા આપણે જે લેખકનો પરિચય લીધો, ત્યાર પછી પાઠમાં શું કહેવા માંગે છે તેની થોડી જાણકારી આપી છે આપણને કે प्रस्तुत पाठ में अंतरिक्ष यात्रियों को जानकारी के साथ साथ अंतरिक्ष परी सुनीता विलियम्स के जीवन, शिक्षा, अंतरिक्ष यात्रा के लिए परीक्षण, प्रशिक्षण, अंतरराष्ट्रीय स्पेस स्टेशन, सुनीता के अंतरिक्ष रिकॉर्ड, अहमदाबाद में सुनीता के आगमन और छात्रों को प्रेरणा, लड़कियों और महिलाओं के लिए गौरव, प्रोत्साहन तथा अंतरिक्ष यात्रा में उनके द्वारा की गई खोजों के बारे में बताया गया है. तो અહીંયા કહેવાય છે કે થોડી મિત્રો થોડો એક શોર્ટ પરિચય એનો આપી દઉં પાઠનો, પછી આપણે થોડો પાઠ ચલાવીએ. તો અહીંયા સુનિતા વિલિયમ્સ આપણા જે મહિલા, એવું કહેવાય છે કે ભારતમાં એમ કે કઈ મહિલાઓ એ પુરુષ સમૂહની છે. એમ કે એ કઈ કોઈ પણ ક્ષેત્રમાં મહિલાઓ આજે પાછળ નથી, બધે જ આગળ છે, એટલે કે પુરુષ સમૂહની બની છે. તો એવા અહીંયા આપણા ભારતના એવા અવકાશ યાત્રી ગણીએ તો જે પ્રથમ પુરુષમાં રાકેશ શર્મા અને મહિલામાં ગણીએ તો કલ્પના ચાવડા અને સુનિતા વિલિયમ્સ. પહેલા કલ્પના ચાવડા, પછી એનાથી સુનિતા વિલિયમ્સે પણ અહીંયા પ્રગતિ કરી હતી, એટલે કે અંતરિક્ષમાં જવા માટેનું અધ્યયન લીધું. તો અહીંયા કહે છે કે 20 સપ્ટેમ્બર 2007 ના જ્યારે એમને જે હવાઈ અડ્ડા પર જે ગુજરાતમાં આવવાનું હતું અને જે આગમન હતું એ વખતે જે આપણા ગુજરાતીઓ આતુર હતા, કેમ કે એ વખતે આપણું ગુજરાતનું ગૌરવ એમાં આપણે એ જે સુનિતા વિલિયમ્સ એ પાછા આવવાના હતા, એટલે ત્યાં બહુ જ ભીડ હતી એમને. તો કહેવાય છે કે બીજું સાથે સાથે થોડો પરિચય લઈએ તો કે સુનિતા વિલિયમ્સ એ ભારતીય નથી, બરાબર. એનું મૂળ વતન પણ તેનો જન્મ અમેરિકામાં થયો હતો, પણ એના પિતા જે દીપક પંડ્યા એ પહેલા અહીંયા આપણા ગુજરાતના અને તેઓ અમદાવાદમાં કાર્યરત હતા. ત્યાર પછી પાછળથી તેઓ અમેરિકામાં ગયા અને ન્યુરોસર્જરી તરીકે ત્યાં ડૉક્ટર તરીકે તેઓ કામ કરતા હતા. ત્યાં જ એક ઓહો કહેવાય કે 19 ડિસેમ્બર અને 1965માં જે અમેરિકાના ઓહો શહેરમાં એમ કે સુનિતા વિલિયમ્સનો જન્મ થયો હતો. એ કુલ 3 ભાઈ બહેન હતા. સુનિતા સૌથી નાની હતી, પણ અહીંયા જે અમેરિકાના જે મુક્ત વાતાવરણમાં એનો ઉછેર થયો હતો, એટલે બહુ જ એનામાં ટેલેન્ટ હતું. મતલબ કે
એને દોડવાનું, રમવાનું, પછી તરવાનું, ઘોડેસવારનું, ત્યાર પછી ધનુર્વિદ્યાનું, તેમજ જે બાઇક રેસનું, અને ત્યાર પછી પેલું કે છે કે જે બરફ ઉપરનું જે બરફ ઉપરનું જે વાતાવરણ હોય એ વાતાવરણને માણવાનું એને બહુ જ ઈચ્છા હતી. અને આવા બધા કામમાં આવા બધી જે સ્પર્ધાઓ હતી એ બધી સ્પર્ધાઓમાં એ બહુ જ ભાગ લેતી હતી, એટલે એનામાં બહુ ટેલેન્ટ હતું. જ્યારે સુનિતા એમ કે 6 વર્ષની હતી ત્યારે જે આપણો આર્મસ્ટ્રોંગની પ્રેરણા, એટલે કે 6 વર્ષની હતી ત્યારે સુનિતા એકવાર જે નીલ આર્મસ્ટ્રોંગ એ ચંદ્રની ધરતી ઉપર આવતો જોયો ત્યારે એને સંકલ્પ કર્યો હતો, એને એક ધ્યેય નક્કી કર્યો હતો કે હું પણ આવી રીતના અંતરિક્ષમાં ક્યારેક જઈશ, હું પણ જઈશ એમ મોટી થઈને એનું શિક્ષણ મેળવીને. આમ સુનિતાએ વિચાર્યું હતું. અને ત્યાર પછી સુનિતા પોતે ત્યાં અમેરિકાની જે મેસાચ્યુસેટ્સમાં પોતે હાઈસ્કૂલનું શિક્ષણ લીધું, ત્યાર પછી સ્નાતક થઈ, અનુસ્નાતક થઈ. એના પછી આગળ એનો અભ્યાસ કરવા માટે તે નાસાના કંઈક એવા શિક્ષણ સાથે જોડાઈ, અને ત્યાં એના મિત્રો સ્પર્ધક મિત્રો મળ્યા અને એમાં તે આગળ વધતી ગઈ. એના પછી તેને પેલા વિલિયમ્સ એનો સાથીદાર હતો, એની મદદ મળી અને પાછળથી એની સાથે લગ્ન કર્યા. એટલે સુનિતા પંડ્યાની જગ્યાએ સુનિતા વિલિયમ્સ તરીકે તે ઓળખાવા લાગી. આ રીતે આખા પાઠની જે સ્ટોરી છે એમાં શોર્ટ કહેવાનો મતલબ એ છે કે જે સુનિતાનું સ્વપ્ન હતું, જેને લક્ષ્ય નક્કી કર્યું હતું કે મારે પણ અંતરિક્ષ યાત્રી બનવું છે, એ બાળપણથી 6 વર્ષની હતી ત્યારથી, અને એને એ લક્ષ્ય પણ સિદ્ધ કરી બતાવ્યું. અને 2007ની અંદર 2007માં 20 સપ્ટેમ્બરની અંદર 2007માં તે પાછી પણ આવી. આ રીતે જો વિદ્યાર્થી મિત્રો આ પાઠમાંથી આપણને સરસ મજાનો બોધ મળે છે કે આપણે કોઈ પણ ક્ષેત્રમાં જવા ઈચ્છતા હોઈએ તો આપણે કોઈ લક્ષ્ય, આપણું જે ધ્યેય નક્કી કરીએ અને ધ્યેય નક્કી કર્યા પછી આપણે એ રીતના આપણું કામ કરીએ, એટલે કે શિક્ષણનો ભણવાનું કે તો ચોક્કસ આપણે આપણા ધ્યેય સુધી પહોંચી શકતા હોઈએ છીએ. બરાબર? તો અહીંયા આ પાઠમાંથી આપણને બોધ મળે છે. બોધના આધારે હું માનું છું કે દરેક વિદ્યાર્થી પોતે પણ પોતાનું ધ્યેય નક્કી કરે અને કયા ક્ષેત્રમાં જવું છે, કઈ રીતે એની પ્રગતિ કરી શકાય, એ પછી સિસ્ટમેટિક પદ્ધતિથી આપણે જો અભ્યાસ કરીએ તો ચોક્કસ આપણે આપણા લક્ષ્યને પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. તો હવે પછી આ જે પાઠની સ્ટોરી છે, હવે હું તમને થોડું આગળ આપણે પાઠ ચલાવીએ. દરેક વિદ્યાર્થી પોતાની પુસ્તકમાં ધ્યાન આપે. તો અહીંયા કહે છે કે 2000 એમ કે અહીંયા 20 सितंबर 2007 को अहमदाबाद हवाई अड्डे पर अमेरिका से एक हवाई जहाज आ पहुंचा। तब अटलांटिस यान पृथ्वी पर पहुंचने जैसी उत्तेजना हुई, उसमें था गुजरात का गौरव। જ્યારે 2007માં જે અમદાવાદ હવાઈ જે સ્પેસ છે, જે સ્ટેશન છે ત્યાં એમ કે એટલી બધી હવાઈ જહાજ એમ આવવાનું હતું અમેરિકાથી, એટલે એટલી ભીડ હતી કેમ કે એમાં આપણું જે ગુજરાતનું ગૌરવ હતું કે ભારત કી શાન और पूरे विश्व की बेटी सुनीता विलियम्स, ये આપણું ભારતનું ગૌરવ હતું. શાન એટલે કે ગૌરવ, અને પૂરે વિશ્વ, સારા આખા વિશ્વની બેટી એવી સુनीता विलियम्स એમાં આવવાના હતા. મહિલાએ किसी भी क्षेत्र में पीछे नहीं रही. બરાબર? આજે મહિલાઓ એ કોઈ પણ ક્ષેત્રમાં પાછળ હોતી નથી, એ પુરુષ સમોડી બની ગઈ છે. वह उच्च से उच्च पद पर आसीन तो है ही, परंपराओं की बेड़ी को तोड़कर अपने अस्तित्व को साकार रूप देने की क्षमता आज की नारी में है. એટલે બેડી એટલે કે બંધન. પરંપરાઓ પહેલાના જમાનામાં આપણે વડીલો એવું માનતા હતા કે છોકરીઓને વધુ શિક્ષણ ન આપવું, અમુક ક્ષેત્રમાં છોકરી ના જઈ શકે, અમુક ક્ષેત્રની નોકરી ના લઈ શકે. આવું જે બંધન હતું, જે એનો એ બેડી એ બંધનને તોડી અને આજે સ્ત્રીઓ અનેક ક્ષેત્રોમાં કામ કરતી થઈ ગઈ છે. युवा पीढ़ी की गौरवशाली परंपरा में अंतरिक्ष पर अपना अस्तित्व स्थापित कर चुकी भारतीय महिला कल्पना चावला के बाद सुनीता विलियम्स का नाम जुड़ा है. હવે શું કહે છે કે જે અંતરિક્ષ પર જે કામ કરી એવી ભારતીય મહિલા કલ્પના ચાવલા એ પ્રથમ હતી આપણી
અને એના પછી સુનિતા વિલિયમ્સ એની સાથે જોડાય છે કે જે કલ્પના ચાવલાનું જે કામ જોઈ એની અંતરિક્ષ યાત્રી ઉપરથી એની પ્રેરણાથી સુનિતા વિલિયમ્સ પણ એના વિશે એની સાથે જોડાય છે। सुनीता ने भारत की प्रतिष्ठा को गौरववंती किया और सफल होकर वापस गई અને પોતાની જે ભારતની પ્રતિષ્ઠાને આગળ વધારી એને પેલું પ્રોત્સાહન મળ્યું અને પોતે પણ અંતરિક્ષ યાત્રી બાદ સફળ થઈને પાછી પણ આવે છે। बराबर। तो हमारे देश की हरियाणा प्रांत के करनाल शहर की कल्पना चावला को प्रथम महिला अंतरिक्ष यात्री होने का सम्मान मिला था। तो આપણે જે પ્રથમ મહિલા કલ્પના ચાવલા જ્યારે એના પછી हमारे राकेश शर्मा भी प्रथम भारतीय अंतरिक्ष यात्री है। दुख की बात यह कि हुई कि कल्पना चावला हौसले की बुलंदी को छू कर हमारी कल्पना बन गई। અહીંયા શું કહેવાય છે કે દુઃખની વાત એટલી છે કે કલ્પના ચાવલા જ્યાં અંતરિક્ષ યાત્રી ગઈ ત્યાં એનું જે રહેવાનું રેકોર્ડ બનાવી એનું કામ કરી જ્યારે વળતી આવે છે ત્યારે એ કંઈક કારણોસર એમ કે એનું મૃત્યુ થઈ જાય છે, મરી જાય છે, એટલે કે સદાને માટે એ કલ્પના એમકો બની ગઈ। कल्पना के स्वप्न को और खुद के दिवा सपना को लक्ष्य बनाकर सुनीता विलियम्स आज इस मुकाम पर तक पहुंची। હવે જે કલ્પનાનું જે સ્વપ્ન જોયું અને એને સ્વપ્નના આધીન એના પરથી પ્રેરણા લઈ આજે સુનીતા વિલિયમ્સને પણ એ રીતે પોતે પણ એમ ત્યાં સુધી પહોંચી એમ। सुनीता का भारतीय होना हमारे लिए गर्व की बात है। उनके नाम के पीछे विलियम्स लगता है तो फिर भारतीय या गुजराती कैसे? प्रश्न है कि सुनीता विलियम्स આમ તો એમ લાગે કે આપણે જે ગુજરાતમાં હોય ગુજરાતી હોય તો વિલિયમ્સ કઈ રીતે એના પાછળ વિલિયમ્સ લાગે તો ભારતીય કેવું કઈ રીતે? તો એનું પણ એક સમજાવ્યું મેં તમને એ રીતે આગળ છે એનો જે જવાબ આપણને આગળ પાઠમાં મળી રહે છે કે ये हमारे मन में प्रश्न उठता है। सुनीता भारतीय नागरिक नहीं है परंतु उनका मूल गुजरात से जुड़ा है। भले भारतीय नागरिक नहीं परंतु એનું જે મૂળ છે ગુજરાત સાથે જોડાયેલું છે કારણ કે उनके पिता दीपक भाई पंड्या का जन्म गुजरात के मेहसाणा जिले के जुलासन गांव में हुआ था અને उन्होंने आधी जिंदगी गुजरात में बिताई। अहमदाबाद में माध्यमिक शिक्षा उच्च शिक्षा प्राप्त की। बराबर। अर्धी जिंदगी સુધી તે ગુજરાતમાં રહ્યા। અમદાવાદમાં તેમને માધ્યમિક શિક્ષણ ઉચ્ચ માધ્યમિક शिक्षण આ બધું લીધું। डॉक्टरी सेवा देकर 1960 में सदा के लिए अमेरिका गए। बराबर। ત્યાર પછી ડોક્ટર તરીકે સેવા બજાવતા હતા। 1960 માં તેઓ સદાને માટે અમેરિકા ગયા। वे मैसाचुसेट्स के कार्लमाउथ में प्रसिद्ध न्यूरोसर्जन थे। હવે ત્યાં જે અમેરિકાનું જે શહેર છે જે રાજ્ય છે સોરી એ રાજ્ય મેસાચુસેટ્સમાં તે ન્યુરોસર્જન એટલે કે મસ્તિષ્કના જે મગજની દવાઓ કરતા હોય એ માથાના એના ઓપરેશન એવું બધું કરતા એના ડોક્ટર તરીકે તેઓ કામ કરતા હતા। उन्होंने उस बाई मोदी नामक युगोस्लावियन युवती के साथ शादी की। बराबर। पिता दीपक पंड्या और माता उसबाई के जय दीना और सुनीता तीनों संतानों में सुनीता सबसे छोटी है। इन्हें 3 बालको હતા એમાં सुनीता સૌથી નાની હતી। सुनीता का जन्म 19 दिसंबर 1965 में ईस्वी सन ओहो अमेरिका में हुआ था। अमेरिका में शहर जे ओहो છે એમાં તે 19 दिसंबर 1965 માં થયું હતું। मुक्त वातावरण में पली सुनीता में साहसिक वृत्तियां उभर गई कारण કે એનો ઉછેર જ એવા મુક્ત વાતાવરણમાં થયો તો એટલે એકદમ સાહસિક બની એકદમ એટલામાં ટેલેન્ટેડ એમ તો બહુ જ આગળ હતી સાહસિક વૃત્તિ। અહીંયા જોઈએ છે सुनीता बचपन से ही दौड़ स्विमिंग घुड़दौड़ बाइकिंग स्नोबोर्डिंग धनुर्विद्या जैसे साहस भरे खेलों में भाग लेती थी। એટલે કે દોડવામાં તરવામાં ઘોડેસવારમાં પછી બાઇકની રેસમાં તેમજ સ્નોબોર્ડિંગ એટલે કે બરફ પર ટ્રેકિંગ કરવું તે આવા બધા જ અને ધનુર્વિદ્યાઓ આવી બધી જુદી જુદી સ્પર્ધાઓમાં જુદી જુદી રમતોમાં તે ભાગ લેતી હતી અને તે આગળ હતી। વહ બહુ જ શું કહે છે વહ મહેનતી थी ખૂબ જ મહેનતી એ બહુ જાણકારી કઈ ને કઈ જાણવા મળે એ રીતના એ આગળ દેતી। घर वाले उसे प्यार से सुनी करती थी
6 साल की सुनी ने अमेरिका यात्री नील आर्मस्ट्रॉन्ग को चांद की धरती पर उतरते देखा था। तब से मन में निश्चय कर लिया था कि मुझे कुछ ऐसा कर दिखाना है। बचपन का संकल्प उसने साकार किया। 6 વર્ષની હતી ત્યારે જે અમેરિકાનો જે નીલ આર્મસ્ટ્રોંગ જે ચાંદની ધરતી ઉપર આવતો જોયો ત્યારે એમને એ સ્વપ્ન એ પોતાનું જે સ્વપ્ન એમને નક્કી કરી દીધું હતું કે મને નિશ્ચય કર્યો કે મારે પણ આ કામ કરવાનું છે અને એ સંકલ્પને એને એનું સાકાર પણ કર્યો। उसकी हाई स्कूल की शिक्षा मैसाचुसेट्स में हुई। यूनाइटेड स्टेट नेवल अकादमी मेरीलैंड से भौतिक विज्ञान में स्नातक किया। इंजीनियरिंग में मैनेजमेंट फ्लोरिडा इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी 1995 में बाद में अनुस्नातक किया। 1995 में ये अनुस्नातक किया। इसके पहले वे 1987 में नेवल अकादमी के व्यावसायिक अनुभव के लिए जुड़ी जहाँ साहस और श्रम की प्रवृत्तियों का महत्व था। एना साथे एने व्यावसायिक अनुभव लेवा माटे ए काममां ए जोडाई अने त्यां ए ज काम हतुं ज्यां साहस अने श्रम ज्यां मेहनत अने सुनीता मेहनती हती एटले ए पाછી पડીને એ કામમાં પણ એ આગળ જ વધી ગઈ। इसके बाद नेवी में एविएशन ट्रेनिंग अमेरिका में कमीशन अधिकारी बेसिक डिवाइड ऑफिसर का पद मिला। हेलिकॉप्टर प्रशिक्षण प्राप्त किया। त्यार पछी एने हेलिकॉप्टर प्रशिक्षण पण मेळव्युं। प्रशिक्षण के बाद ऑफिसर इंचार्ज बन गई। त्यार पछी सुनीता को यूनाइटेड स्टेट्स नेवल टेस्ट पायलट कोर्स में के चयनित किया गया। चयनित એટલે કે પસંદ કરી એને પાયલટ કોર્સમાં એને પસંદગી કરવામાં આવી અને પાયલટ बनने की सिद्धि को प्रथम कदम माना। सौ पायलट बनी एનું પહેલું પગથિયું છે। अंतरिक्ष पर जाने की तीव्र इच्छा थी एवी। भले पायलट बनी पण एनी इच्छा શું હતી अंतरिक्षમાં જવાની। इसीलिए हिम्मत नहीं हारी और नासा जाने में सफल हुई। सतत काम करती रही, हिम्मत हारी नहीं અને નાસામાં જવા પર સફળ થઈ ગઈ। तब से आज तक सुनीता नासा में कार्यरत है। नासाમાં आज तक સુધી એને કામ કર્યું છે। 1998 में अंतरिक्ष यात्री कार्यक्रम में द्वितीय प्रयास में ये चयन हुआ। चयन એટલે કે પસંદ થઈ। બીજા अंतरिक्ष यात्री कार्यक्रमમાં પણ એની બીજા સ્થાનનો પસંદગી કરવામાં આવી। दुनिया में हजारों वैज्ञानिक और पायलट है पर अंतरिक्ष यात्री केवल 100 है। हजारों छे पर अंतरिक्ष यात्री तो कितना छे 100। तो सुनीता ने खास मित्र और सहअध्यापक माइकल विलियम्स से शादी की और सुनीता पंड्या से सुनीता विलियम्स बनी। હવે શું થાય એનો સહપાઠી એટલે કે એનો મિત્ર એની સાથે અભ્યાસ કરતો જે વિલિયમ્સ માઇકલ વિલિયમ્સ સાથે એને લગ્ન કર્યા એટલે સુનીતા પંડ્યાની જગ્યાએ સુનીતા એમ ક વિલિયમ્સ તરીકે ઓળખાવા લાગી। અહીંયા જે છે માઇકલ વિલિયમ્સે સુનીતાની સિદ્ધિને સાથ दिया। હવે સુનીતાને આગળ કોઈ પણ કામ કરવાનું હોય કે કોઈ પણ ક્ષેત્રમાં અભ્યાસ કરવાનો કે કંઈ કામ હોય તો એને સાથ મળતો તો એના માઇકલ વિલિયમ્સનો। सुनीता को अंतरिक्ष परी बनाने में कल्पना चावला ने ही प्रेरणा स्रोत का काम किया। जे अंतरिक्ष यात्री बनी एनो प्रेरणा एने सामर्थ्य लीधी थी कल्पना चावला मांथी। तो यह के छे पिछले 8 वर्षों में अंतरिक्ष यात्रा पर जाने वाली भारतीय मूल की दूसरी महिला की सुकुशल वापसी से लोगों ने राहत की सांस ली। અને બીજા નંબરમાં જે કલ્પના ચાવલાની પછી આ અંતરિક્ષ યાત્રામાં જઈ અને તે પાછી પણ આવી એટલે ભારતવાસીઓને એનો રાહત મળી। એમ પહેલા જે કલ્પના ચાવલા આવતા જ મરી ગઈ હતી એટલે થોડો બધાને ડર હતો પણ આ પાછી આવી અંતરિક્ષ યાત્રામાં એનું કામ કરતા 6 મહિના પછી જે વાપસ આવે છે ત્યારે એમ બધાને રાહત થાય છે। अपनी वापसी के समय उन्होंने कहा था कि नासा के अभियान में कल्पना के साथ काम करना बेहद सुखद अनुभव था। हम दोनों की रुचि काफी अलग थी लेकिन भारतीय होना हमें एक सूत्र में प्रिय होता था। भले हमें कल्पना चावला બંનેની रुचि अलग हुई पर हमें भारतीयના નાતા તરીકે એક જ સૂત્રમાં અમે પરોવાયેલા છીએ। પ્રિયતા એટલે કે પરોવાવું। दोनों को भारतीय संगीत के बेहद लगाव था। બંને ने हमने भारतीय संगीत प्रति लगाव था। कल्पना से मुझे काफी कुछ सीखने को मिला અને કલ્પના ઉપરથી મને ઘણું શીખવા મળ્યું એવું સુનીતા વિલિયમ્સ બતાવે છે। તો આ સુનીતા વિલિયમ્સનું જે પોતાની જે ધ્યેય પોતાનો જે સંકલ્પ છે એને સિદ્ધ કર્યું અને એનું જે
મોટિવેશન એની જે પ્રેરણા એ પ્રેરણા એને કલ્પના ચાવડામાંથી મળી અને એના સાથી મિત્રનો સાથ પણ મળ્યો અને આ રીતે એ પોતે પોતાના જે ધ્યેયને પોતાના સંકલ્પને સિદ્ધ કરી શકે છે. તો અહીં સુધી આપણે વિદ્યાર્થી મિત્રો આજે પાઠ રાખીએ છીએ. બાકીનો પાઠ આપણે પાછળના લેક્ચરમાં તમે અહીં સુધીનો પાઠનું વાંચન અને બાકીનું છે એનું ધ્યાનથી વાંચી રાખો તો આપણે હવે પછીનું જે ચલાવવાનું છે એમાં થોડું વધારે મજા આવશે. બરાબર? તો અહીં સુધીનું કામ આપણે કરીએ છીએ.